મનોચિકિત્સક આવી ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છે. મનોચિકિત્સક બાળકોમાં મોબાઈલની વધતી લતને લઈને પણ ખૂબ જ ગંભીરતા સમજી રહ્યા છે. અંદરની અદાવત હોય છે, એટલે એકબીજાને જ્યારે સીધી મૌખિક વાતચીત નથી કરી શકતા ત્યારે આવી રીતે સાંકેતિક રીતે એ લોકો બતાવવા માગે છે કે હું આટલો પાવરફુલ છું, એટલે બધાએ મારાથી દૂર રહેવાનું, અથવા એની દાદાગીરી સિદ્ધ કરવા માટે એ લોકો આવું કરે છે. ક્યારેક એવું થાય છે કે એ લોકો હિંસક શસ્ત્રોનો ઉપયોગ કરે, એટલે એમને એવું પણ છે કે અમને કોઈ હાથ અડાડી શકતું નથી. તો કોઈ જ પ્રકારની જીદ ન કરવી જોઈએ અને બાળકોએ, વિદ્યાર્થીઓ શાંત રહે તે દિશામાં શું કરવું જોઈએ તેના માટે ચિંતિત હોવા જોઈએ. મા બાપ હોય કે પછી એ સ્કૂલના સંચાલકો હોય. પણ કેટલાક સવાલો પણ થઈ રહ્યા છે. સ્વાભાવિક છે કે સવાલો થાય કે આ નાની ઉંમરમાં, કોમળ વયમાં શું થઈ રહ્યું છે. બાળકોને આ પ્રકારની હિંસક માનસિકતાનો વિચાર જ કેવી રીતે આવ્યો, આ માનસિકતા કેવી રીતે ડેવલપ થઈ કે આ પ્રકારની રમત રમી અને એમાં પણ કોમ્પિટિશન પર ઉતરી આવે છે. સવાલ બીજો થાય, શું મોબાઈલના કારણે બાળકો હિંસક થઈ રહ્યા છે? શું તેની પાછળ તેના મૂળમાં એ મોબાઈલ ફોન છે, એ ગેજેટ્સ છે કે જેનો વધારે પડતો ઉપયોગ અને બાળક ચીડચીડિયો થઈ જાય છે અને એક વિચિત્રતા, એક વિયર્ડ જેવો અનુભવ કરે છે, એ પ્રકારની માનસિકતા તેની થઈ જતી હોય છે. શું ઘરના માહોલને કારણે બાળકો આક્રમક થઈ રહ્યા છે? આ આક્રમકતા પાછળ ક્યાં એ બાળકોનું જે પરિવાર છે તે ક્યાંક જવાબદાર છે? કેવું માહોલ છે, કેવો બેકગ્રાઉન્ડ છે? સવાલ એ પણ થાય કે પોતાને નુકસાન પહોંચાડવાની આ લોહિયાળ શરત કેમ રમવી પડે, જ્યાં ખ્યાલ છે કે તેનાથી ઇન્જરી થશે, ઈજા પહોંચશે, લોહી નીકળશે. અને આ પ્રકારની રમત એ ખૂબ જ જીવલેણ બનતી હોય છે. આ તો હજી શરૂઆત છે, આગળ જતાં ક્યાંય આ કોમ્પિટિશન પહોંચતી હોય કોણ જાણે. પણ આ એક ચિંતાનો વિષય જરૂરથી છે.